નમસ્તે મિત્રો, દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો। આ વિશે વધુ જાણીએ તો તહેવારના ટાણે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની મુશ્કેલી વધી છે। સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹100નો વધારો થયો છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹2740થી વધીને ₹2840 થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1640થી વધીને ₹1740 થયો છે। તાજેતરમાં સિંગ તેલમાં ₹50 અને કપાસિયા તેલના ડબ્બે ₹60નો વધારો થયો છે। સિંગ તેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો બજારમાં પિચકારી અને રંગોનું આકર્ષણ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો હોળી ધૂળેટીના તહેવારના કારણે બજારમાં રંગબેરંગી પિચકારીઓ તેમજ વિવિધ રંગોનું વેચાણ જોવા મળી રહ્યું છે। બજારમાં 3D ઇફેક્ટ, વિવિધ કાર્ટૂન કેરેક્ટર, સ્કૂલ બેગની જેમ પહેરી શકાય તેવી અને IPL થીમ પર આધારિત પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું છે। પિચકારીઓના ભાવમાં 15થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ₹50થી માંડીને ₹1500 સુધીની પિચકારીઓ વેચાણ માટે ઉપલબ્ધ છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો હવે કાર્ડિયાક વિભાગ શરૂ કરાશે। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં હવે હૃદયરોગની સારવાર ઉપલબ્ધ થશે। UN મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ તે સેવા શરૂ કરશે। તાજેતરમાં UN મહેતાના તબીબોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ગાંધીનગર સિવિલના બ્લોકમાં સારવાર માટે વિભાગ શરૂ થશે। PIU વિભાગે તૈયારીઓ શરૂ કરી છે। ગાંધીનગર સિવિલમાં 600 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની કામગીરી પણ ચાલી રહી છે। ગાંધીનગરની સિવિલમાં સુવિધાઓ વધી રહી છે। ત્યારબાદ જાણીએ ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ। આ વિશે વધુ જાણીએ તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની 6 આયુર્વેદિક કોલેજો પર કાર્યવાહી કરતા તેમની સાથેના જોડાણ રદ કર્યા છે। તેમાં સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ અમદાવાદ, શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ ગાંધીનગર, અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ કલોલ, ધન્વંતરી આયુર્વેદ કોલેજ મહીસાગર, ભાર્ગવ આયુર્વેદ કોલેજ આણંદ અને જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરાનો સમાવેશ થાય છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુરતમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું। આ વિશે વધુ જાણીએ તો સુરતમાંથી નકલી ઘી અને પનીર બાદ હવે નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે। કાપોદ્રા વિસ્તારમાં જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું છે। કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા, જેની 1.5 વર્ષે ખબર પડી। મામલતદારે પોલીસ સાથે રેડ કરી આ સુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યું છે। પોલીસે દરોડા દરમિયાન આધાર કાર્ડ, વેરા બિલ અને જન્મના દાખલા બનાવવાની 27 ફાઇલ જપ્ત કરી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ડુક્કરની કિડની મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ। આ વિશે વધુ જાણીએ તો અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ડોક્ટરોએ ડુક્કરની કિડની એક માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી છે। ડોક્ટરોનું કહેવું છે કે દુનિયામાં આવું પહેલીવાર બન્યું છે। 62 વર્ષીય કિડની ફેલશોર દર્દીની 4 કલાકની સર્જરી કર્યા બાદ ડુક્કરની કિડની સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી। તે વ્યક્તિ હાલમાં સ્વસ્થ છે। તબીબોનું કહેવું છે કે જો આ પ્રયોગનું પરિણામ સારું આવશે તો વિશ્વભરના કિડનીના દર્દીઓ માટે આ એક સારા સમાચાર હશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કર્મચારીઓના પગારમાં વધારો થશે। આ વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકાર દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના કર્મચારીઓના પગારમાં વધારો કરશે। ચૂંટણી આચાર સંહિતા હેઠળ કેન્દ્ર સરકારની અરજી પર ચૂંટણી પંચે પગાર વધારવાની મંજૂરી આપી દીધી છે। ચૂંટણી પંચ સરકારની સ્પષ્ટતા સાથે સહમત છે કે પગાર વધારવો એ સમયાંતરે નિર્ણય છે, નવો નિર્ણય નથી। નવું વેતન 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં લાગુ થશે। ત્યારબાદ જાણીએ મિત્રો, અહીં સીતાની રાખથી હોળી રમવામાં આવે છે। આ વિશે વધુ જાણીએ તો હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે। આ તહેવાર સાથે લોકોની ઘણી પરંપરાઓ જોડાયેલી છે, તેથી લોકો આ તહેવારને પોતાની શૈલીમાં ઉજવે છે। વાસ્તવમાં આખા દેશમાં હોળી રંગોથી રમાય છે, પરંતુ યુપીના વારાણસીમાં સીતાની રાખથી હોળી રમવામાં આવે છે। સીતાની રાખની આ હોળી મસાનેકી હોળીના નામથી પ્રખ્યાત છે। એવું માનવામાં આવે છે કે આ પરંપરા ભગવાન શિવ દ્વારા શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ જાણીએ મિત્રો, 1 કલાક માટે વીજળી બંધ કરવી પડશે। આ વિશે વધુ જાણીએ તો સમગ્ર વિશ્વમાં 23 માર્ચે રાત્રે 8:30 થી 9:30 દરમિયાન અર્થ અવર ઉજવવામાં આવશે। આ અંતર્ગત 1 કલાક માટે ઘરની વીજળી બંધ કરીને ઉર્જા બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે। તેનું આયોજન વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા કરવામાં આવે છે। 2023માં 188 દેશો અને પ્રદેશોના 190 મિલિયન લોકોએ તેમાં ભાગ લીધો હતો। વિશ્વમાં કરોડો લોકો 1 કલાક માટે વીજળીનો વપરાશ બંધ કરે છે, જેનાથી કરોડો યુનિટ વીજળીની બચત થાય છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મહાપાલિકા કોંગ્રેસ મુક્ત બનશે। આ વિશે વધુ જાણીએ તો એક સમયે કોંગ્રેસના હાથમાં રહેલી ગાંધીનગર મહાપાલિકા કોંગ્રેસ મુક્ત થવા જઈ રહી છે। કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા હોળાષ્ટક પછી ભાજપમાં જોડાશે તેવા મીડિયા અહેવાલ છે। હાલમાં 44 પૈકી 41 કોર્પોરેટર ભાજપના છે। કોંગ્રેસના 2 ભળતા સંખ્યાબળ 43 થશે। આમ કોર્પોરેશનમાં ફક્ત એક આપ કોર્પોરેટર વિપક્ષની ભૂમિકામાં રહેશે। એક સમયે કોર્પોરેશનની સત્તા બહુમતી સાથે કોંગ્રેસ પાસે હતી। ત્યારબાદ જાણીએ મિત્રો, કેજરીવાલને લઈને કોર્ટનો નિર્ણય।
આ વિશે વધુ જાણીએ તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પીએમએલએ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. ઈડી દ્વારા માંગવામાં આવેલી કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કેજરીવાલના રિમાન્ડ પર લગભગ 3 કલાક સુધી સુનાવણી ચાલી હતી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો કચ્છમાં આચારસંહિતા ભંગની 8 ફરિયાદો નોંધાઈ. આ વિશે વધુ જાણીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કચ્છ જિલ્લામાં આચારસંહિતા ભંગની 8 ફરિયાદો નોંધાઈ છે, જેમાં ટોલ ફ્રી નંબર પર 2 અને સી વિજિલ પર 6 ફરિયાદ મળી છે, જેમાં મોટાભાગે રાજકીય બેનર અને હોર્ડિંગ સંબંધિત ફરિયાદ હતી, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક તેનો નિવડો લાવવામાં આવ્યો હતો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારોની વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.